લશ્કરી વાવ મિત્રો જુઓ, આ પ્રકારનો દરવાજો છે અને અંદર જવાનું છે। આ પ્રકારે આખું જ પથ્થરોનું મિત્રો જુઓ તમે પગથિયા અંદર જોવા મળે છે। અંદર ઉતરવાનું છે અને તમને બતાવીએ કે આ લશ્કરી વાવ કેવી છે મિત્રો, એમનો ઇતિહાસ પણ તમને જણાવીએ। જુઓ મિત્રો, પથ્થરોમાંથી કોતરીને બનાવેલી આ વાવ છે। તો નીચે ઉતરીને તમને બતાવીએ કે એની હિસ્ટ્રી શું છે। તો મિત્રો આ પ્રકારની આ આખી જે લશ્કરી વાવ તમને બતાવીએ। પથ્થરોથી પગથિયા મિત્રો બનેલા છે અને ગાર્ડ દ્વારા એવું જાણવા મળે છે કે લગભગ 80 ફીટ એટલે મતલબ કે 80 પગથિયા જેવું અહીંયા જોવા મળે છે। આ પ્રકારે આખી જ વાવ છે મિત્રો। અમે તમને ઇતિહાસ પણ જણાવીશું આ વાવનો, પરંતુ જોઈ લો કે આ પ્રકારના પથ્થરમાંથી કોતરી અને આખી જ આ વાવ નિર્માણ પામી છે। જો કે ઇતિહાસની મિત્રો વાત કરીએ તો ચુડાસમા વંશના રાજાઓ જે વખતે શાસન કરતા હતા જૂનાગઢમાં, એ વખતની આ વાવ બનેલી છે અને 14મી 15મી સદીમાં કદાચ આ વાવનું નિર્માણ થયું છે। પથ્થરોમાંથી પૂર્ણતઃ કોતરી અને આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો। સુંદર પગથિયા છે, જો કે અમુક સમારકામ કરવામાં આવ્યું હોઈ શકે। અને મિત્રો આ તમે જોઈ શકો છો જે રીતે અડીકડીની વાવ હતી એ જ પ્રકારે અહીંયા પાણીના કદાચ ઘસારાના કારણે પથ્થરો આખા જ તમે જોઈ શકો છો ઘસાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। આ ખૂબ સુંદર નજારો છે મિત્રો। ને આ બાજુ તમને બતાવીએ, આખી જ વાવ મિત્રો ઝેડ પ્રકારની છે। તમે જોઈ શકો છો ઉપરથી નીચે પગથિયામાં આવવાનું છે ને આ બાજુ તમે જુઓ મિત્રો, ખૂબ સુંદર આ નજારો છે મિત્રો। અને 14મી 15મી સદીમાં બનેલી આ વાવ જૂનાગઢની એક મુખ્ય વાવ આપણે કહી શકીએ, જે પથ્થરોમાંથી નિર્મિત છે। અને ઉપરકોટ કિલ્લામાં મિત્રો જ્યારે પ્રવેશ કરીએ ત્યારે ડાબી બાજુએ આ વાવ આવેલી છે। આ પ્રકારના પગથિયા અહીંયા જોવા મળે છે અને અંદર ઉતરીને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આખી જ વાવ કેવા પ્રકારની છે મિત્રો। જુઓ, ઝેડ આકારની આખી વાવ છે અને એવું કહેવાય છે કે મિત્રો જે વખતે દુશ્મન રાજા દ્વારા હુમલો કરવામાં આવતો એ વખતે 2000 જેટલા સૈનિકો આ વાવની અંદર સંતાઈ શકતા હતા। આ ખૂબ સુંદર વાવ છે મિત્રો, એનો નજારો આપ નિહાળી શકો છો। ઝેડ આકારની વાવ છે અને આ પ્રકારે પથ્થરોના ઘસારા પણ મિત્રો તમે જોઈ શકો છો। અને આ પ્રકારે આખી જ વાવનું મિત્રો નિર્માણ તમે જોઈ શકો છો। ખૂબ અદ્ભુત અને ઐતિહાસિક આ વાવ છે મિત્રો। તમે જુઓ, પૂર્ણતઃ આખા જ આ પથ્થરોમાંથી કોતરાયેલી વાવ છે। ઉપરનો નજારો પણ તમે જોઈ શકો છો। આ વાવ મિત્રો તમને ઇતિહાસ જણાવે કે જે વખતે ચુડાસમા વંશના રાજપૂત રાજાઓ જૂનાગઢમાં રાજ કરતા હતા એ વખતે આ વાવ નિર્માણ પામી છે, જેને લશ્કરી વાવ કહેવામાં આવે છે। અને ઉપરકોટ કિલ્લામાં પ્રવેશ કરતાની સાથે ડાબી બાજુએ આખી જ આ વાવ આવે છે। તો મિત્રો તમને બતાવી દો ભાઈ, આખું જ આ પ્રકારનું લોકેશન છે। ઉપર પથ્થર દેખાય છે અને નીચે આખા જ કોતરેલા પથ્થર હોય એ પ્રકારે આખું વાતાવરણ અહીંયા જોવા મળે છે। તો મિત્રો હવે નજીક જઈને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ। ગરમી વધારે હોવાથી મિત્રો જુઓ આ પ્રકારનું આખું જ અહીંયા લોકેશન જોવા મળે છે। પથ્થરો મિત્રો આ પાણીના કારણે કદાચ ઘસારો થયો હોય એવું લાગી રહ્યું છે। તો આ છે મિત્રો લશ્કરી વાવ, જે ચુડાસમા વંશના રાજપૂત રાજાઓ જે વખતે શાસન કરતા એ વખતે આ આખી જ વાવ નિર્માણ પામી છે। જો કે આ વાવ ખૂબ ઊંડી છે અને સેફટીના ભાગરૂપે મિત્રો અહીંયા આ લોખંડની જાળી પણ લગાવેલી છે। ખૂબ સુંદર અને ઐતિહાસિક વાવ છે, નિહાળી શકો છો મિત્રો। આ મુખ્ય વાવનો કૂવો એકલા પથ્થરોમાંથી જ ઉતરી અને આ વાવ બનાવવામાં આવી છે મિત્રો। ઉપરની બાજુ તમે જોઈ શકો છો આ પ્રકારની આખી વાવ દેખાય છે, જે અદ્ભુત અને નયનરમ્ય કહી શકાય એવી આ જૂનાગઢની ઉપરકોટમાં આવેલી લશ્કરી વાવ મિત્રો। આ વાવ આખી જ પથ્થરોમાંથી કોતરેલી છે અને તમે એની ડિઝાઇન પણ જોઈ શકો છો। જે રીતે કોઈને ડિઝાઇન બનાવી હોય એ રીતે પથ્થરોના પાણીના ઘસારાના કારણે એક ડિઝાઇન ઉપસી આવે છે। અહીંયા જુઓ મિત્રો, પાણી પણ જોવા મળે છે। મિત્રો આ હતો અમારો એક લશ્કરી વાવનો ઐતિહાસિક વિડીયો, જે ઉપરકોટમાં પ્રવેશ કરતાની સાથે ડાબી બાજુ આવે છે, જે ચુડાસમા રાજપૂત રાજાઓના શાસનકાળ દરમિયાન નિર્માણ પામી છે અને ઝેડ પ્રકારની
આખી જ વાવ છે તે જેડ આકારે આ વાવ જોવા મળે છે અને જે તે વખતે 2000 જેટલા સૈનિકો અહીંયા સંતાઈ શકતા હતા. ખૂબ સુંદર છે, પથ્થરોમાંથી કોતરીને મિત્રો બનાવેલી છે. તો મિત્રો આ હતો અમારો એક ઐતિહાસિક વિડીયો. જો આપણે ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો, જેથી અમારા નિત્ય મુકાતા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.